ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચકાંક. કયા ભાગમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહેવાય એનું ઉદાહરણ અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ધ્યાનમાં રાખતી વખતેના મુદ્દાઓ આપણે જોયા હતા. હવે જે આપણે મોટા ભાગે વિભાગ ડીમાં વાર્ષિક પરીક્ષામાં વિભાગ ડીમાં જે 3 માર્કનો દાખલો પૂછાય છે એ મોટા ભાગે આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો મોટા ભાગે હોય છે, બરાબર. અને ક્યારેક જ તે 5 માર્કમાં પૂછાય છે. એટલે મોટા ભાગે 3 માર્કમાં વધારે આવે છે અને 2 માર્કમાં પણ ક્યારેક આવી શકે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમને ગણવાનો કીધો હોય તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 2 રીતે ગણી શકાય. એક કુલ ખર્ચની રીતે, બરાબર, કુલ ખર્ચની રીતે, અને બીજું કૌટુંબિક અંદાજપત્રની રીતે અથવા તો કૌટુંબિક બજેટની રીતે એમ પણ કે, અંદાજપત્રની જગ્યાએ બજેટ પણ કે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 2 રીતે ગણી શકાય, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે. આપણને જો કહી દીધું હોય કે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો તો આ જ સૂત્ર લેવાના, અને જો એમ કીધું હોય કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો જીવન નિર્વાહ ખર્ચનું, તો તમારે આ જ સૂત્ર લેવું પડે. તો આ સૂત્ર હાલે નહીં. એટલે જો કીધું હોય કે કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો તો આ સૂત્ર લેવાના, આમાંથી જે લાગુ પડતું હોય એ, બરાબર, એ આપણે આગળ જોઈએ. અને જો અંદાજપત્રની રીતે સૂચકાંક ગણવાનું કે તો આ સૂત્ર લેવાનું, બરાબર. હવે સૂત્ર જે છે એનું આપણે અર્થઘટન એટલે કે એની સમજૂતી મેળવી લઈએ. તો જો આપણને એમ કહે કે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો, તો કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ગણવા માટે 2 સૂત્ર છે. તો 2માંથી કયું સૂત્ર વાપરવું એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે મેં આપણને અહીં નોંધ તરીકે એક લખ્યું છે કે જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય, આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે ક્યુ, અને આધાર વર્ષ એટલે 0, એટલે કે જો તમને દાખલામાં Q0 આપ્યો હોય તો આ સૂત્ર લેવાનું, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ અને 1000. આપણે લાસ્ટ પેરમાં મૂકતા હતા ને એ સૂત્ર, લાસ્ટ પેર વાળું સૂત્ર જ છે આ. સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ 1000 ગુણ્યા 100. તો આ સૂત્ર લેવાનું. અને જો દાખલામાં ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય, ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપ્યો હોય, ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1, જથ્થો એટલે Q, ચાલુ વર્ષ એટલે 1, તો Q1 આપ્યો હોય તો આપણે આ સૂત્ર લેવાનું, સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ અને 1101, બરાબર. પાસેવાળું સૂત્ર આપણે જે અગાઉ જોઈ ગયા તે, તો પાસેવાળું સૂત્ર લેવાનું, સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ 1100 અને 1, બરાબર. તો પાસેવાળું સૂત્ર લેવાનું. એટલે આમાં ધ્યાન રાખવાનું, 2 સૂત્ર લેવાના નથી કે 2 રીતે દાખલો ગણવાનો નથી. જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો આ સૂત્ર આવશે, ચાલુ વર્ષનો આ સૂત્ર એટલે લાસ્ટ પીર વાળું સૂત્ર છે. અને જો ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો આ પાસેવાળું સૂત્ર આવશે. તો આ કુલ ખર્ચની રીતે સૂચકાંક આ રીતે આ સૂત્રથી, એટલે કે આ 2માંથી એક સૂત્રથી ગણાશે. અને જો તમને એમ કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક ગણો તો આપણે આ સૂત્ર લેવાનું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે એનો અર્થઘટન કરી લો. સિગ્મા એટલે સરવાળો કોનો, તો કે I અને W નો ગુણાકાર કરવાનો, એનો સરવાળો. I એટલે કોણ, તો કે સૂચકાંક આપણે આવી ગયું, બરાબર. ઘણી વખત દાખલામાં સૂચકાંક ન આપ્યો હોય તો આપણે ગણી નાખવાનું, I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અને I આપ્યો હોય તો કાંઈ વાંધો નથી, તો એમને મૂકી દેવાનો. અને W એટલે શું, તો કે W એટલે વેઇટ એટલે ભાર, બરાબર. એટલે W નો અને I નો ગુણાકાર કરવાનો અને એનો સરવાળો, અને છેદમાં સિગ્મા W એટલે કે ભારનો સરવાળો. તો ઘણી વખત W તમને ભાર ન આપ્યો હોય, બરાબર, ભાર આપ્યો હોય નહીં, અને તમને કીધું હોય કે અંદાજપત્રની રીતે સૂચકાંક ગણો, બરાબર, તો તમારે W ગણવો પડે. તો W કઈ રીતે મળે, તો કે P0 અને Q0 નો બેનો શું કરવાનો, ગુણાકાર કરવાનો. એટલે W બરાબર શું થાય છે, P0 Q0, બરાબર. તો ભાર ન આપ્યો હોય તો આ રીતે ભાર આપણે ગણી નાખવાનો.
હવે દાખલામાં ઘણી વખત આવા શબ્દો આપ્યા હોય, ભાર, મહત્વ, અગત્ય એવો શબ્દ આપ્યો હોય, કુલ આવકના ટકા હોય, કુલ ખર્ચના ટકા આપ્યા હોય, તો આવા શબ્દો જ્યારે હોય એટલે એનો અર્થ કે ડબલ્યુ થયો, ભાર થયો. અને ભાર હોય એટલે એનો અર્થ એવો થાય કે આ સૂત્રથી આપણે સૂચકાંક ગણવાનો થશે. બરોબર? એટલે આ એક ખાસ લખી લેવાનું અને પાકું કરી નાખવાનું. અને બીજું એ કે જો તમને કાંઈ ન કે જીવન ખાલી એમ જ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, કઈ રીતે એવું ન કે કુલ ખર્ચની રીતે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે એવું કાંઈ ન કે, તો કઈ રીતે દાખલો ગણવો? તો પછી આપણે રકમ જોવાય ને, રકમમાં ભાર આપ્યો હોય, બરાબર, ભાર આપ્યો હોય, ડબલ્યુ આપ્યો હોય તો આ રીતે ગણાય. ભાર ન આપ્યો હોય તો આ બેમાંથી એક સૂત્ર જે લાગુ પડતું હોય, 1000 વર્ષનો જથ્થો આપ્યો હોય તો આ સૂત્ર લેવાનું, ચાલુ વર્ષનો આપ્યો હોય તો આ સૂત્ર લેવાનું. એટલે જો ભાર આપ્યો હોય તો આ સૂત્ર લેવાનું, નહીંતર આ બેમાંથી એક સૂત્ર લેવાનું. બરોબર? અને બીજું એક ઈ ખાસ યાદ રાખી લેવાનું કે તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આ બે રીતે ગણવાનો કે ઘણીવાર દાખલામાં 5 માર્કનું મેં કીધું ક્યારેક પૂછાય, તો આ મોટા ભાગે બે રીતે પૂછાય. કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો બે રીતથી તમે દાખલો ગણો તો બે રીતથી દાખલાના જવાબ કેવા આવે? એક જ સરખા આવે. બરોબર? એટલે જ મેં કીધું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો એવું કીધું હોય ને કઈ રીતે કુલ ખર્ચવાળી કે કૌટુંબિક અંદાજપત્રવાળી એવું ન કીધું હોય તો એનો અર્થ એવો થાય કે તમે ગમે રીતે દાખલો ગણી શકો. આ રીતે તે અને આ બેમાંથી એક સૂત્ર દ્વારા પણ તમે ગણી શકો. એટલે એનો અર્થ એમ જ થાય કે આ બે સૂત્રથી તમે દાખલો ગણો તો જવાબ તો કેવા આવવાના? એક જ સરખો આવવાનો છે. બરોબર? તો આ સૂત્ર એક લખી લેવાના, યાદ રાખી લેવાના અને હવે દાખલા છે આપણે નોટબુકમાં ગણીએ. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો પહેલો દાખલો ગણીએ. 1.4 એનો દાખલા નંબર 1. બરોબર? આપણે સૂત્ર છે એ આપણે બોર્ડમાં જોઈ ગયા કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ બે રીતે મળે, કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર એટલે કે બજેટની રીતે. બંનેના સૂત્ર જોયા અને રકમ ઉપરથી કયું સૂત્ર વાપરવું એ રકમ ઉપરથી આપણે નક્કી કરીશું. બરોબર? તો પહેલા છે આપણે રકમ જોઈ લો કે મધ્યમ વર્ગના કુટુંબની અંદાજપત્ર તપાસ પરથી નીચેની માહિતી મળે છે. તે પરથી 2013ના સાપેક્ષમાં 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં આ શબ્દ આવે એટલે અહીંયા નક્કી થઈ જાય કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવાનો છે. બરોબર? એટલે ધ્યાન રાખવાનું, રકમ જ શાંતિથી વાંચવાની હોય, બાકી સૂત્ર આવડે એટલે પછી દાખલા તો બધા આવડવાના છે. તો જીવન નિર્વાહ ખર્ચમાં એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નક્કી થઈ ગયો એ રીતે ગણવાનું છે. તો જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય એ જણાવો. બરોબર? સૂચકાંક મેળવી જણાવો. એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. બરોબર? એટલે કે જીવન નિર્વાહ ખર્ચમાં ફેરફાર માંગ્યો છે. ફેરફાર એટલે વધારો અથવા તો ઘટાડો. અને વધારો ઘટાડો એટલે કે ફેરફાર કાઢવો હોય તો આપણે સૂચકાંકમાં, બરોબર, સૂચકાંક જે મળે એમાંથી 100 શું કરશું? બાદ, અથવા તો 100 ની નીચે જવાબ આવે તો 100 માંથી સૂચકાંક બાદ કરશું. એટલે કે ઘટાડો થયો હોય છે. તો એટલે ફેરફાર માંગ્યો છે. અને ફેરફાર માંગ્યો હોય એટલે પહેલા આપણે સૂચકાંક ગણવું પડશે જીવન નિર્વાહ ખર્ચનો, પછી આપણે એમાંથી 100 બાદ કરશું એટલે આપણને ફેરફાર એટલે કે વધારો અથવા ઘટાડો મળશે. બરોબર? આપણે સૂચકાંકના પહેલા બીજા ભાગમાં જે આપણે જોઈ ગયા હતા કે ફેરફાર કાઢવો હોય તો 100 બાદ કરવા પડે. બરોબર? તો આ પણ સૂચકાંક જ છે જીવન નિર્વાહનો. એટલે જીવન નિર્વાહ શબ્દ આવ્યો એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવાનો કીધો છે. બરોબર? અને સૂચકાંક મેળવી જણાવો. બરોબર? અને પછીનું વાક્ય છે એ પછી બીજો દાખલો છે, એમાં ને એમાં એ આપણે આને પછી ગણવી. એટલે પહેલા આ ગણ નાખીએ પછી વાંચશું. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પહેલા ગણશું અને પછી છે એ ફેરફાર આપણે કાઢીશું. તો પહેલા રકમ આપી છે એ પહેલા સમૂહ. બરોબર? રકમ જે આપી છે આપણે ઊભી મૂકી દઈશું. પહેલા આપ્યો છે સમૂહ, પછી આપ્યો છે ભાર. ભાર એટલે આપણે આવી ગયું ડબલ્યુ. બરોબર?
અને ભારના બીજા નામો છે જે સમાનાર્થી, મહત્વ, કુલ આવકના ટકા, કુલ ખર્ચના ટકા એ આપ્યું હોય એટલે એ ભાર જ હોય. અને ભાર આપ્યો હોય એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કઈ રીતે કયા સૂત્રથી આપણને મળશે? તો કે સિગ્મા IW વાળા સૂત્રથી. બરોબર, W વાળું સૂત્ર આવે. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બે રીતે મળે, કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ. પણ રકમ ઉપરથી નક્કી થાય કે કઈ રીતે ગણવો. ભાર આપ્યો છે તો ભારવાળું સૂત્ર લેવાનું, નહીંતર કુલ ખર્ચવાળા જે બે સૂત્ર હતા એમાંથી કોઈ એક લેવાનું. તો ભાર આપ્યો છે તો પહેલા મૂકી દઈશું આપણે સમૂહ. બરોબર, પછી ભાર એટલે W, એટલે ખાલી W લખો તો પણ ચાલે, કેમ કે આપણે સૂત્રમાં સંજ્ઞાઓ જ આવે એટલે સંજ્ઞાઓ જ લખવાની W. બરોબર, પછી આપ્યું છે 2013નો ખર્ચ અને 2015નો ખર્ચ. તો 13 એટલે આધાર વર્ષ થાય છે એટલે P0 થાય છે અને આ થાય છે P1 થાય છે. બરોબર, તો એ પણ આપણે મૂકી દીધા અહીંયા P0. બરોબર, જે રકમમાં આપ્યું હતું એ, અને પછી P1. બરોબર, આ જે રકમ આપી હતી એ આપણે આ લખી. ચાલો હવે આપણે શું ગણવાનું હતું? તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો સૂત્ર આપણે મૂકી દઈશું નીચે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. બરોબર, ભાર આપ્યો છે એટલે W આપ્યો છે એટલે આ W વાળું સૂત્ર છે એ આપણે લેવાનું થશે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હાલો હવે સિગ્મા એટલે શું? તો કે સરવાળો. કોનો સરવાળો? તો કે I અને W ના ગુણાકારનો. બરોબર, તો I અને W આપણી પાસે હોવા પડે. તો W આપણી પાસે છે. બરોબર, પણ I આપ્યો નથી એટલે I આપણે છે એ ગણવો પડશે. તો I નું ખાનું બનાવી નાખીએ આપણે. I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. બરોબર, P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100 કરતું જવાનું. બરોબર, આપણે ગણતરી કાંઈ બતાવવાની જરૂર નથી. P1 એટલે 3900 છેદમાં P0 એટલે 3000 ગુણ્યા 100 એટલે ગણતરી કરતા જાવ એટલે આનો જવાબ આવે 130. પછી એવી રીતે અહીંયા P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 127.59. પછી એવી રીતે આનો ભાડાનો 2400 P1 એટલે અને P0 એટલે 1500 ગુણ્યા 100 એટલે 160. પછી P1 એટલે 900 ભાગ્યા 600 ગુણ્યા 100. બરોબર, P1 છેદમાં P0 કરતું જવાનું અને જે સૂચકાંક મળે એ આપણે લખતા જઈશું. P1 એટલે 1920, P0 એટલે 1600 એટલે I મળી ગયો. ચાલો બરોબર, સિગ્મા એટલે સરવાળો કોનો? તો કે I અને W ના ગુણાકારનો. તો W હતો એટલે મૂકી દીધો, ન હોત તો એ પણ ગણવો પડે. તેનું સૂત્ર આપણે લખાયેલું છે P0 ગુણ્યા Q0. બરોબર, I નહોતો એટલે I ગણ નાખ્યો. હવે I અને W નો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે I અને W નું ખાનું એટલે I અને આ W નો બે નો શું કરતા જઈશું? આનો અને આનો ગુણાકાર કરતા જઈશું. એટલે આનો આવશે 5850. પછી આનો અને આનો ગુણાકાર કરો IW નો એટલે 1913.85. પછી આનો અને આનો ગુણાકાર કરો એટલે 1600. આનો અને આનો ગુણાકાર કરો એટલે 3000. આનો અને આનો ગુણાકાર કરો એટલે 1200. બરોબર, પછી IW નો સરવાળો કરી નાખો એટલે અહીંયા સિગ્મા લાગી જશે નીચે અને આનો સરવાળો કરો એટલે 13563.85. બરોબર, હાલ એ સૂત્રમાં મૂકી દેવાનું. સિગ્મા IW એટલે 13563.85 છેદમાં સિગ્મા એટલે સરવાળો કોનો? W નો. તો આ W છે એનો સરવાળો કરી નાખશું. તો W નો સરવાળો આવશે સિગ્મા W બરાબર 100. જરૂર પડે એમ ખાના બનાવતું જવાનું, સરવાળો કરતું જવાનું. એટલે 13563.85 ભાગ્યા 100 એટલે એનો સૂચકાંક જીવન નિર્વાહનો આવ્યો 135.64. આ શું આવ્યું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે આપણને માગ્યું તો શું એ જોઈ લો, કેમ કે જે માગ્યું એ મળવું પડે. તો જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે? ફેરફાર માગ્યો છે. ફેરફાર માગ્યો એટલે મેં કીધું એમ 100 શું કરવા પડશે? બાદ કરવા પડશે. બરોબર, એટલે જો આપણે જે જવાબમાં માંગ્યું હતું એવું ને એવું જ વાક્ય લખ્યું છે અહીંયા. બરોબર, આ કે પાકું નથી કરવાનું વાક્ય કે વર્ષ 2013ના સાપેક્ષમાં 15ના જીવન નિર્વાહ ખર્ચમાં આમાંથી 100 બાદ કરો એટલે 35.64% વધારો થયો ગણાય. બરોબર, આ આપણને જવાબ માંગ્યો હતો પહેલો. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો એમ ખાલી કીધું હોત તો અહીંયા દાખલો પૂરો થઈ જાય.
પણ ફેરફાર માંગ્યો છે તો ફેરફાર માંગ્યો હોય તો સૂચકાંક ગણી અને 100 શું કરી નાખવાના બાદ. જો 100 કરતા નાનો જવાબ આવ્યો હોત તો 100 માંથી બાદ કરે અને તો એમ લખે કે ઘટાડો થયો હોત, વધારાની જગ્યાએ તો શું લખે ઘટાડો થયો હોય એમ ગણે લખે. બરોબર, એટલે પહેલો જવાબ આવ્યો. ચાલો હવે બીજો જવાબ વાંચીએ. બીજો જવાબ શું માંગ્યો છે જો. બરોબર, આ અહીં સુધીનો આપણે દાખલો ગણાઈ ગયો. આગળ વાંચો. અને જો 2013 દરમિયાન કોઈ એક કુટુંબની સરેરાશ મહિનાની આવક 2013માં સરેરાશ મહિનાની આવક જો કુટુંબની 15,000 હોય તો 2015માં બરોબર 2015 દરમિયાન કુટુંબની મહિનાની આવક કેટલી હશે એનો અંદાજ મેળવો. તો જીવન નિર્વાહ ખર્ચના આપણે જે વ્યાખ્યા જોઈ એ વખતે મેં તમને કીધું હતું કે આવી રીતે જવાબ પૂછી શકે. બરોબર, ફરી વાર જોઈ લો. 2013માં કુટુંબની આવક 15,000 હતી તો 2015માં છે આવક કેટલી હોવી પડે એનો અંદાજ મેળવો. બરોબર, તો આવું માંગ્યું હોય તો આપણે સૂચકાંકમાં કેટલા ટકા વધ્યો હતો તો કે 35.64% વધારો થયો હતો. બરોબર, સૂચકાંકમાં તો આવક કેટલી વધવી પડે 35.64% વધવી પડે. તો 13,000 બરોબર 2013માં છે એ 15,000ની આવક હતી. બરોબર, તો 2015માં કેટલી આવક વધવી પડે તો કે 35.64%નો એમાં વધારો થવો પડે એટલે ઉમેરી દેવાના. એટલે આપણે જે વાક્ય બુકમાં આપ્યું છે જેવું માંગ્યું હતું એવું જોઈ જઈને લખ્યું છે. બરોબર, અહીંયા કે જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર મહિનાની આવક 15,000 હોય તો 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ બરાબર. આ બુકમાંથી જોઈને લખ્યું છે, આટલું મોટું ન લખો તો હાલે, ડાયરેક્ટ આટલું લખો તો ચાલે કે વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ બરાબર તો કે 15,000 હતી પહેલા 13માં 2000 એમાં કેટલા ટકા વધી તો કે 35.64%. તો 35.64% છે એમાં ઉમેરી દેવાના. એટલે 2013માં 15,000ની આવકની જરૂર હોય તો 2015માં કેટલી આવકનો અંદાજ હોવો પડે તો કે 20,346 રૂપિયા. બરોબર, એટલે આ કઈ વાક્ય આખું લખવાની જરૂર નથી, એટલું લખો તો પણ ચાલે. બરોબર, એટલે બુકમાં જે માંગ્યું એવું જ લખવાનું કે વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ બરાબર 15,000 હતી પ્લસ સૂચકાંક કેટલો વધ્યો તો કે 35.64%. તો આવક એટલી વધારવાની, જો ઘટ્યો હોય તો આમાંથી એટલા શું કરવાના બાદ કરવાના. એટલે 2015માં એટલી આવક હોવી જોઈએ કુટુંબની. બરોબર, જીવન નિર્વાહ માટે. અને 2013માં 15,000 હતી, સૂચકાંક 35.64% વધ્યો એટલે આવક પણ એટલી વધવી પડે. બરોબર, એટલે 20,346 રૂપિયા છે એટલો અંદાજ 2015માં હોવો પડે મહિનાની આવકનો. બરોબર, આ રીતે હવે બીજો દાખલો છે આપણે આવતા ભાગમાં ગણીએ.